ચેનલમાં આપનું સ્વાગત છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પરિક્રમા મહોત્સવમાં સહભાગી બની શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો। વિધાનસભાના અધ્યક્ષશ્રીએ સફાઈ કર્મચારીઓને પણ બિરદાવ્યા હતા અને શ્રદ્ધાળુઓએ સ્વહસ્તે અલ્પાહાર પીરસીને સેવા બજાવી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી ગબ્બર પર 51 શક્તિપીઠનું સ્વપ્ન સાકાર થયું। પરિક્રમા મહોત્સવ ગુજરાતની આધ્યાત્મિક વિરાસતને વેગ આપે છે। પર્યાવરણ સંરક્ષણ માટે પ્રકૃતિનું જતન કરવાનો અધ્યક્ષશ્રીનો ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંદેશ હતો। વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026 અંતિમ દિવસે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પરિક્રમા મહોત્સવમાં સહભાગી બની મા જગદંબાના આશીર્વાદ સાથે પરિક્રમામાં જોડાયા હતા। અધ્યક્ષશ્રીએ મહાનુભાવો સાથે ગબ્બર પરિક્રમા પર પદયાત્રા કરી તમામ 21 શક્તિપીઠોના ભારપૂર્વક દર્શન કર્યા હતા। મંત્રી સ્વરૂપજી પણ તેની સાથે હતા। ત્યાં ઉપસ્થિત લાખો શ્રદ્ધાળુઓ અને ઉમંગનો આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જ્યાં મા જગદંબાનું હૃદય બિરાજમાન છે તેવા પવિત્ર અંબાજી ધામ ખાતે ગબ્બરની પરિક્રમા કરવી એ અલૌકિક લ્હાવો છે। દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શન કરી ધન્યતા અનુભવે છે। તે ખૂબ જ આનંદની વાત છે। આ ત્રિદિવસીય મહોત્સવ હવે એક ભવ્ય મેળાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, જે ગુજરાતની સાંસ્કૃતિક આધ્યાત્મિક વિરાસતને વેગ આપી રહ્યો છે। પરિક્રમા પક્ષના નિર્માણ પાછળના વિઝનને યાદ કરતા શંકરભાઈએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક સંકલ્પ કર્યો હતો કે શ્રદ્ધાળુ દેશ એક જ સ્થાને દર્શન કરી શકતે। આ ભગીરથ સંકલ્પને કારણે આજે ગબ્બર ખાતે હુબહુ 51 શક્તિપીઠોનું ભવ્ય નિર્માણ થયું છે અને મા જગદંબાના સમક્ષ તમામ શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી અને સાથે જ ઉપસ્થિત લોકોએ પ્રકૃતિનું જતન કરવા માટે ખાસ આહ્વાન કર્યું હતું। શંકરભાઈ ચૌધરીએ શું કહ્યું? મા ઉમાનું જગદંબાનું હૃદય જે જગ્યાએ પડેલ એવું અંબાજી ધામની અંદર ગબ્બરની પરિક્રમા 51 શક્તિપીઠનો વાર્ષિક મહોત્સવ ત્રિદિવસીય ચાલે છે। એમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ 3 દિવસ માની પરિક્રમા કરતા હોય છે। આમ તો પરિક્રમા હરરોજ ચાલુ રહે છે, એટલે શ્રદ્ધાળુઓ ગમે ત્યારે આવીને પણ પરિક્રમા કરી શકે છે, પરંતુ આ 3 દિવસ એક મેળા સ્વરૂપ હોય છે અને દેશની અંદર જ નહીં દુનિયાભરની અંદર 51 શક્તિપીઠના દર્શન કરવા થોડા મુશ્કેલ હોય તો તેવા સંજોગોમાં એક જ સ્થાન ઉપર ગબ્બરની પરિક્રમા થઈ જાય અને સાથે સાથે 51 શક્તિપીઠના દર્શન પણ થઈ જાય। આવું એક સારું કામ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે દેશના પ્રધાનમંત્રી શ્રી છે તેમણે આ સંકલ્પ કર્યો હતો અને એની પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક પરંપરા પ્રમાણે માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે મોદી સાહેબે અહીંયા આગળ કરી હતી અને લાખો શ્રદ્ધાળુ આ માના દર્શનનો લાભ લઈ રહ્યા છે। સૌનું મા જગદંબા કલ્યાણ કરે એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। હા, મેં એટલા માટે જ કહ્યું કે દુનિયાભરની અંદર અલગ અલગ જગ્યાએ જે શક્તિપીઠો છે તેનું પણ આ એક જ સ્થાન ઉપર અંબાજીના ગબ્બરના પરિક્રમાની સાથે સાથે જ તેની પણ પરિક્રમા થઈ જાય અને દર્શન એક જ જગ્યા ઉપર થઈ જાય। એ માની અસીમ કૃપા છે કે દરેક વખતે મા અમને લાભ આપે છે, એટલે હું તો માત્ર મારા શરીરથી ચાલવાનો પ્રયત્ન કરું છું, પરંતુ શક્તિ અને શ્રદ્ધા એ તો મા આપે છે। સર, આજે પરિક્રમા જે સંખ્યામાં ભક્તો કરી રહ્યા છે, આપે એક મેસેજ આપ્યો છે કે સ્વચ્છતા રાખો અને પાન ફૂલ તોડવા નહીં। મા જગદંબાનું સ્વરૂપ એક પ્રકૃતિ સ્વરૂપ પણ છે કે જે પથ્થર, વનસ્પતિ, પ્રાણીઓ, પંખીઓ, આજે આજુબાજુનું પ્રકૃતિના અલગ અલગ સ્વરૂપ છે, એ પણ મા જગદંબાનું સ્વરૂપ છે। એટલે ક્યાંય ભૂલથી આપણે કોઈ પણ ડાળીને તોડીએ નહીં, કોઈ પાનને ન તોડીએ, તેનું સંવર્ધન કરીએ તો મા જગદંબાને હરિયાળી ઓઢણી ઉઢાડ્યું કહેવાય। એ માને ઓઢાડેલી ઓઢણી તેને આપણાથી કોઈ નુકસાન ન કરી શકાય।